ગુડ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું ગુજરાતી લાઈવ પેજમાં સ્વાગત છે. હું બીજલ અમદાવાદથી, બીજલ વાઘેલા અમદાવાદથી તમારી સામે એક રેસીપી લઈને આવી છું, જેનું નામ છે ચીઝ બ્રેડ બાઇટ્સ. તો આપણે તેની સામગ્રી જોઈ લઈએ. તેની સામગ્રીમાં મેં અહીંયા ડુંગળી લીધી છે, આ ગાજર છે, આ કેચઅપ છે, આ લીલા ધાણા છે, આ કેપ્સિકમ છે, આ ટમેટા છે. મેં અહીંયા આ અમૂલની ફ્રેશ બ્રેડ લીધેલી છે. અને આ જે છે તે મેં આપણે મગની મોગો દાળ કહીએ છીએ, તેને મેં પલાળી મગની મોગો દાળ પલાળી અને મેં તેનું બેટર બનાવેલું છે. અને તેમાં મેં 2 ચમચી ચણાનો લોટ નાખેલો છે. અને મસાલા આપણે જોઈ લઈએ. તો આ મસાલામાં મીઠું, આ પીઝા સિઝનિંગ, ગરમ મસાલો, આ મરી પાવડર અને આ આમચૂર પાવડર છે. તો ચલો આપણે શરૂ કરીશું. તો સૌપ્રથમ આપણે બેટરમાં બધા વેજીટેબલ્સ નાખી દઈએ. તો આ ગાજર છે, આ ટમેટા, આ કેપ્સિકમ, આ ડુંગળી અને આ લીલા ધાણા. હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. આપણે તેને બરાબર હલાવીશું. આ મારી અમૂલની બધી પ્રોડક્ટ છે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. એને આપણે સાઈડમાં મૂકીશું. અહીંયા આપણે બ્રેડ પર કેચઅપ લગાવીશું. બ્રેડ પર કેચઅપ લગાવીશું. તેના પર આપણે અમૂલનું આમે ચીઝ લીધેલું છે. તમને બધાને હું દેખાઈ રહી છું ને? કમેન્ટ કરો. મારો વિડિયો દેખાઈ રહ્યો છે ને બધાને? પ્લીઝ કોઈ કમેન્ટ કરો. કોઈ કમેન્ટ કરો. વિડિયો દેખાઈ રહ્યો છે? ઓકે. તેની પર આ રીતે આપણે બ્રેડ મૂકીશું. એને આપણે ચપ્પુની મદદથી 4 હવે આપણે બીજી બ્રેડ પર લઈશું. આ બાળકોને લંચ બોક્સમાં ખૂબ ઈઝી રેસીપી છે અને બાળકોને આ ભાવે પણ છે અને સવારે નાસ્તામાં ઝટપટથી બની પણ જાય છે. જો આપણે રાત્રે થોડી આ બેટર ને એવું તેવું આપણે રાત્રે બનાવી રાખીએ તો સવારે આ ઝડપથી બાળકોને લંચ બોક્સમાં બની જાય છે.
આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બાળકોને પણ ખૂબ પસંદ આવશે. જેમાં ચીઝ આવે છે, મગનું બેટર છે એટલે હેલ્ધી પણ છે. અને આપણે તેમાં કેપ્સિકમ છે, ગાજર છે, એ બધું પણ નાખેલું છે એટલે હેલ્ધી પણ છે. હેલો, આના 4 પીસીસ કર્યા છે. મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તે આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તો જોઈએ છે કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. બધાને કેવી લાગે છે આ મારી રેસીપી? તો આપણું તેલ આપણે મીડિયમ આંચ પર જ રાખીશું. આપણું તેલ બરાબર આવી ગયું છે. તેમાં આપણે આને ડીપ ફ્રાય કરીશું. અમૂલની બ્રેડ, અમૂલની ચીઝ છે, ખૂબ જ સરસ આવે છે. અમે તેને રેગ્યુલર યુઝ કરીએ છીએ. અમૂલની બધી વસ્તુઓ ખૂબ સારી આવે છે. તમે પણ ટ્રાય કરો. અમૂલના આપણી બ્રેડ ફ્રાય થઈ છે. એને આને આપણે થોડી બ્રાઉન થાય એ રીતે તળવાની છે. બ્રેડ બાઇટ્સને બાળકોને આ ખૂબ પસંદ આવે છે. મેં જ્યારે બેટર બનાવ્યું ને ત્યારે મેં તેમાં એક લીલા મરચાંનો ટુકડો, આદુ અને લસણ એડ કર્યા હતા, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ખાવામાં પણ મેં કેચઅપ યુઝ કર્યો છે. તમે કેચઅપની જગ્યાએ શેઝવાન સોસ પણ યુઝ કરી શકો છો. તીખું ખાવાના શોખીન હો તો તમે શેઝવાન સોસ યુઝ કરી શકો છો. અને બેટરમાં મેં એક જ મરચું એડ કર્યું હતું. તમે 2 થી 3 મરચાં પણ એડ કરી શકો છો, જેથી બેટર પણ સ્પાઇસી બને અને તમને સ્વાદમાં પણ સરસ લાગે. પણ અમને તીખું થોડું ઓછું ફાવે છે એટલે અમે ઓછું મરચું એડ કર્યું છે. તો આપણા ફ્રાય થાય છે. આપણા ફ્રાય થઈ ગયા છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ચીઝ બ્રેડ બાઇટ્સ આપણી ફ્રાય થઈ ગઈ છે. ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તમે ટ્રાય કરજો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તમે જોઈ શકો છો બની ગયા છે. અને આપણે બીજા પણ એડ કરીએ છીએ તેલમાં.
ચા સાથે પણ સરસ લાગે છે, કેચઅપ સાથે પણ સરસ લાગે છે, કે તમારી પાસે ગ્રીન ચટણી જો હોય તો તેની સાથે પણ સરસ લાગે છે. તો બધા કમેન્ટ કરીને કહો કે મને કેવી લાગે, તમને લોકોને આ કેવી રેસીપી લાગી રહી છે. સવારના નાસ્તામાં ઝડપથી બની જાય છે, કેમ કે સવારે આપણે ઘણું બધું કામ હોય છે, ત્યારે બાળકોનું લંચ બોક્સમાં રોજનું હોય છે કે આપણે શું આપવું. તો સાંજની પ્રિપેરેશન જો થોડી હોય તો આ સવારનો નાસ્તો આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકીએ છીએ અને હેલ્ધી પણ છે અને ઘરના બધાને પણ આ ભાવે જ છે. પણ બાળકોને રોજ કંઈક ને કંઈક નવું જોઈતું હોય છે. તો આ તમે બાળકોને આપણી આ બીજી પણ ફ્રાય થઈ ગઈ છે. બીજી બાઈટ્સ પણ તળાઈ ગઈ છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. આપણી આ બ્રેડ બાઇટ્સ તૈયાર થઈ ગઈ છે. ચીઝ બ્રેડ બાઇટ્સ તેને આપણે જોઈ શકો છો કેટલી સરસ દેખાઈ રહી છે. ચલો આપણે તેને સર્વ કરીશું. જોઈ શકો છો કે કેટલી સરસ દેખાઈ રહી છે. તો તમે તેને આ રીતે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો, કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો તમને લોકોને કેવી લાગી મારી રેસીપી પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હું વિજલ વાઘેલા અમૂલ ગુજરાતી લાઈવ પેજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેને મને લાઈવ આવવા માટે મોકો આપ્યો. મારી રેસીપીને શેર કરવા માટે મને એક મોકો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર વ્યક્ત કરું છું. ચલો હેપી દિવાળી બધાને. જય શ્રી કૃષ્ણ. આવજો.